કુંતીને જઈને પૂછો આ કૃષ્ણ કોણ છે. અને મારી વાતમાં ભરોસો ન હોય, કેમ કે તમારી માતાને મારી કરતા સારો અનુભવ છે. અને એટલે કુંતીએ કષ્ટ માંગ્યું છે. જ્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ તમે એક વરદાન માંગી લો, કુંતી મહારાણી શું માગે છે? દુઃખ જોઈએ છે પ્રભુ. કોઈએ ક્યારેય ન માગ્યું હોય એવું કુંતી મહારાણી માગે છે, દુઃખ માગે છે. બાકી તો બધાના સુખના જ લિસ્ટ ગયા છે અત્યાર સુધી ક્યાંય. પ્રભુ સુખ આપો. આણે દુઃખ માંગ્યું. શું કામ? કારણ કે ભક્ત ઉપર કોઈ વિપત્તિ આવે એટલે એને બચાવવા સ્વયં ભગવાન આવે છે. કુંતી મહારાણી કહે છે જ્યાં સુધી અમારી ઉપર દુઃખ રહ્યું ત્યાં સુધી તમે અમારાથી દૂર નથી ગયા, અને જેવું સુખ આવ્યું એટલે દ્વારકા જવા તૈયાર થઈ ગયા. તો પછી સુખ નહીં, તમે જો અહીંયા રોકાતા હોય ને તો અમારા જીવનમાં દુઃખ જ દુઃખ રહેવું જોઈએ. તમારું દર્શન થાય એ મહત્વનું છે. તો ભગવાન કહે છે મારું દર્શન કરીને શું કરશો? તો કે પ્રભુ તમારું દર્શન થાય ને તો જન્મ મરણનો પ્રવાહ અટકી જાય છે. આ તમારું દર્શન એટલું ફળ પ્રાપ્તિ કરાવવાળું છે. આ જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે આ મુખને જોવું જરૂરી છે. અને આને જોતા જોતા જીવન જાય. પછી ભલે રાજ મળે કે ન મળે, મારા પુત્ર રાજા બને કે ન બને એ ચિંતા નથી, પણ તમારું દર્શન બંધ થવું જોઈએ. જીવનમાં ગમે એટલું સુખ મળે પણ એ સુખની સામે જો ભક્તિ છોડવી પડે ને તો એ સુખને છોડી દેવું જોઈએ. ભગવાનને ક્યારેય છોડવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? ભગવાનનો ત્યાગ કરીએ છીએ. અને એટલા માટે સંતો કહે છે કે આ દુનિયામાં સૌથી મોટા ત્યાગી યદી કોઈ છે તો એ ત્યાગી કોણ છે ખબર? આપણે છીએ. કેમ? માયાને પકડવા ભગવાનનો ત્યાગ કરી દીધો. કોઈ ધન છોડે, હે ને, કોઈ સંપત્તિ છોડે, કોઈ ઐશ્વર્ય છોડે, આપણે ભગવાનને છોડી દીધા. તમે જવા દો, અમને અહીં મોજ લેવા દો. એટલા મોટા ત્યાગી છીએ આપણે. પણ કૃષ્ણ માટે આખા સંસારને છોડવો પડે ને તો છોડી દેવો જોઈએ. ભગવાનને જે જીવનમાં વરણ કરે એનું નામ ભક્ત છે. ભગવાન માટે જે સંસારને છોડે છે ને એના માટે ભગવાન પોતાનું વૈકુંઠ છોડીને અહીં દોડે. સંસાર છોડવો પડે. એક જ કન્ડિશન છે ભગવાનની, અહીંથી છૂટો પછી હું પકડી લઈશ, અને હું પકડીશ ને પછી ભગવાન છોડવાનું જાણતા. પૂતનાને પકડી એકવાર, અને પૂતના કેટલું ચિલ્લાવતી હતી, અને મુંચેતા મુંચેતા. ભગવાન કે પકડતા આવડે, છોડતા નહીં. એટલે એકવાર કૃષ્ણના ચરણમાં કોઈ ગયા ને જો ભગવાને પકડી લીધા પછી માયાની તાકાત નથી બીજી વાર પકડીએ કે આપણને. ભગવાનની પકડ બહુ ખતરનાક છે. અને એટલા માટે વિપત્તિઓથી ભગવાન રક્ષા કરે છે. મહેતાએ કીધું ને, હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણી. ભગવાનનું ભજન કરતો હોય અને ભગવાન બચાવવા ન આવ્યા હોય, આવું આજ સુધી થયું નથી. પણ કોઈ દેવી દેવતાઓનું ભજન કરે અને પછી ભી પડે અને એને બોલાવે તો પછી આવે નહીં. રાવણ શિવજીનો ભગત હતો, અને રામ રાવણનું યુદ્ધ થયું ને તો શિવજી જોતા હતા ઉપરથી. રાવણે કીધું હું તમારો ભક્ત છું, સહાય કરો. તો કે તું ઈ લાગનો છો, નો આવ્યા. હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભક્ત હતો. ભગવાન નરસિંહદેવે જયારે વધ કર્યો હિરણ્યકશિપુનો, બ્રહ્માજી બાજુમાં ઉભા તોય ન બજાય. પણ ભગવાનનું ભજન કરે અને કોઈ એનો વાળવાકો કરે, એક ઇતિહાસ તો કાઢો આખા વિશ્વમાંથી. વિભીષણ એકલો ભગત લંકામાં, આખી લંકા અસુર, કેવલ એક ભગત, અને એટલો બળશાળી રાવણ, છતાં તાકાત નહોતી વિભીષણને આંગળીએ ડાળી. કારણ કે ભગવાનની કૃપા ઉપર ભરોસો હતો એને. લંકામાં બેઠા બેઠા કૃપા મળી ગઈ ભગવાનની. બોલો. અને આપણે અહીં વિચાર કરતા હોય કે આપણે તો આવા સિટીમાં રહી, માયામાં રહી, આપણને કેવી રીતે ભગવાન મળશે?
ભગવાનનું નામ સંકીર્તન જ્યાં થાય ને ત્યાં ભગવાનની કૃપા ઓટોમેટિક પહોંચી જાય. અને એટલે જયારે લંકામાં હનુમાનજી મહારાજનું દર્શન થયું ત્યારે વિભીષણ કહે છે કે મારી ઉપર રામની કૃપા છે કે નહીં, મને સંદેહ હતો અત્યાર સુધી, પણ આવી લંકા નગરીમાં હનુમાનજી તમારું દર્શન થયું છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. રામજીની કૃપા જો ન હોત તો લંકામાં હનુમાનજી તમારું દર્શન ન થયું હોત, પણ તમારું દર્શન એ વાતની સાબિતી છે કે રામજીએ મારી ઉપર કૃપા કરી છે. કૃપા કરે છે ભગવાન. ગમે એવી વિકટ સ્થિતિમાં હોય ભક્ત, ભગવાન એને ક્યારેય કષ્ટમાં નથી નાખતા. પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુએ શું નથી કર્યું? એના બધા પ્રયાસ ફેલ થઈ ગયા. પ્રહલાદનો વાળ વાંકો નથી, વરદાન બદલી ગયા. હોલિકાને વરદાન હતું અગ્નિ બાળીનો, કે એ વરદાન ઉલટાઈ ગયું. પ્રહલાદ ન બળ્યા, હોલિકા બળીને રાખ થઈ ગઈ. ભક્તિનો પાવર જોવો તમે. દેવતાઓના વરદાન તે ચેન્જ થઈ જાય. મહાભારતના યુદ્ધમાં કેટલા એવા યોદ્ધાઓ હતા જેના મૃત્યુ અસંભવ દેખાતા. એ અસંભવ નહીં તે ભગવાને સંભવ. કોઈએ વિચાર્યું નહોતું કે આ ભીષ્મનું મૃત્યુ થાય. દ્રોણાચાર્ય, જયદ્રથ, કર્ણ, કોઈની તાકાત નહોતી આ યોદ્ધાઓને મારી કે, પણ એ અસંભવ નહીં તે સંભવ બનાવ્યું પોતાના ભક્તની રક્ષા માટે. આ ભગવાન છે, આ ભગવાનનો અનુભાવ છે પોતાના ભક્ત પ્રત્યે. યુધિષ્ઠિર, કુંતી આનો અનુભવ કર્યો છે. લાક્ષાગ્રહમાંથી તમારી રક્ષા થઈ છે આ કૃષ્ણની કૃપાથી. દ્રૌપદીની રક્ષા કરી છે ભગવાને અસત સભામાં. અને કૃષ્ણ ન હોત તો મહાભારત એવું કહે છે 20 લાખ પુરુષો એ સભામાં વિદ્યમાન હતા. જ્યાં દ્રૌપદીજીને લાવવામાં આવ્યા, એને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ જે સભામાં થયો, 20 લાખ પુરુષો હતા એ સભામાં. અને એ સમયે દ્રૌપદી સભામાં બેઠેલા જેટલા મહાનુભાવો હતા, ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, વિદુર, બધાની આગળ જઈ અને સહાયતાની યાચના કરે છે. દ્રૌપદીએ જોયું કે આમાંથી તો કોઈ સહાય કરીએ કે એમ નથી. કારણ એક બહુ સુંદર શિક્ષા અહીંયા છે. જગતમાં ભગવાનને છોડી અને કોઈ જીવ જ્યારે અન્ય બીજા જીવનો આશ્રય લે ને, ત્યારે એનો બચાવ ક્યારેય ન થાય. જે જીવ ખુદ કાળના મુખમાં બેઠા છે અને એની પાસે જઈને આપણે યાચના કરીએ કે આ અમને બચાવી લે, કોઈ રક્ષા ન કરીએ. અને આ દુનિયામાં ઘણા લોકોને એવું છે કે આપણી ઓળખાણ બહુ મોટી હોવી જોઈએ. કેમ? કામ લાગે ક્યારેક. લોકો ઓળખાણ બનાવવામાં જીવન કાઢી નાખે કે મોટા માણાને ઓળખતા હોય ને તો ક્યારેક તકલીફ પડી હોય ને તો સહાયતા મળી જાય. વાત સાચી, ઓળખાણ મોટા માણાની હોવી જોઈએ, પણ દુનિયામાં સૌથી મોટા વ્યક્તિ જે છે એ કોણ છે? એ ભગવાન છે. અને આની ઓળખાણ હોય ને પછી બીજા પાસે જવું ન પડે. અને એટલે મહેતા નરસિંહે કીધું, મારે એક તમારો આધાર. 700 નાગર બ્રાહ્મણના ઘર હતા, પણ એ નક્કી ન કર્યું કે આની હારે વ્યવહાર કરવી. શું કામ? ક્યારેક કામ લાગશે. જેણે ભગવાનનો આશ્રય લીધો છે અને પછી સંસારના આશ્રયમાં જવાની જરૂર નથી. પણ કીધું ને, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. દ્રૌપદી નહીં ભૂલાઈ ગયું, હું કૃષ્ણના આશ્રયમાં છું અને આવડાના ચરણમાં શું કામ જાઉં છું? ભૂલાવું ઈ તે કૃષ્ણની કૃપા છે. દ્રૌપદી રડતા રડતા સહાયતા માંગે બધાની પાસે. પિતામહ તમે રક્ષા કરો, ગુરુદેવ તમે અન્યાયથી રક્ષા કરો. બધાની મુંડી નીચે છે. અને ઈ સમય દ્રૌપદીનું ધ્યાન કૃપાચાર્ય ઉપર જાય. એના નામમાં જ લખ્યું છે ને, કૃપા આચાર્ય. કૃપાય છે અને આચાર્ય છે. અને કૃપાચાર્ય સામે દ્રષ્ટિ કરી એને ઈશારો કર્યો
ખાલી એક આંગળી બતાવી, ઈશારો કરી દીધો, એમ આની શરણ રહેવા દે, એની શરણ લઈ લે. ચિત્ત જ્યારે શુદ્ધ હોય ને ત્યારે ઈશારો એ કાફી છે. કાલે અમે ચર્ચા કરતા હતા આ પ્રસંગ ઉપર, મન શુદ્ધ છે યદિ તો એક ઈશારો જીવનની દિશા બદલી નાખે, પણ મન મલિન હોય ને તો કરોડો કથા સાંભળે તોય પછી સમજણ નહીં આવે શું કરવું જોઈએ. કેટલું સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે ઈશ્વર કોણ છે, ભક્તિ શું છે, તોય ઓલા કેમ પાથીએ તેલ નાખીને સમજાવવું પડે ને. કે ભાઈ ભગવાનનું નામ લેવું ઈ ભજન છે, ઈ ભક્તિ છે, કૃષ્ણ ઈશ્વર છે. બુદ્ધિ પકડી નથી શકતી. શું કામ? કારણ કે સંસારમાં વહેંચાઈ ગઈ છે. અનેક લોકોની શરણમાં જઈને પડી છે. આ બચાવશે, ઓલા બચાવ. અમારે તો એટલી મોટી ઓળખાણ, મોદીજી હતી ડાયરેક્ટ ઓળખાણ છે. મોદીજી જન્મ મરણથી બચાવી શકે છે? આ કોવિડમાં કેટલાય વહી ગયા છે. કોઈનું ઓળખાણ કામ લાગે? કૃપાચાર્યએ ઈશારો બતાવ્યો અને દ્રૌપદી સમજી ગયા, કારણ કે શુદ્ધ ભક્ત છે ભગવાન. એને કીધું આશ્રય લેવો છે તો પછી કૃષ્ણનો લેવો જોઈએ. બે હાથ ઉપર કરી કીધું, હે દ્વારિકાવાસી પાહી પાહી જગતપતે. ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન વસ્ત્રના રૂપમાં પ્રગટ થઈ ગયા. પહેલા ભગવાનને થયું કે આપણે કદાચ જાતા વાર લાગે, પહેલા વસ્ત્ર મોકલી દો. એક અવતાર લઈ લીધો ભગવાને વસ્ત્રના રૂપમાં. જ્યારે આ ઘટના બની, ભગવાન રુક્ષ્મણીજી સાથે બેઠા છે દ્વારકામાં, અને ભગવાન એટલી સ્પીડથી ઊભા થઈ અને ભાગી રહ્યા છે. રુક્ષ્મણીજીએ પૂછ્યું કે આટલી ત્વરાથી? તો કે આજ ભગત સંકટમાં છે, આજે એને બચાવવા માટે જવું છે. બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. ભગવાન કહે છે આજ ન્યાય કરવો છે. રુક્ષ્મણીજી કે શું કરશો? તો કે આ બ્રહ્માંડને નાશ કરી દેવું છે. એક ભક્તની રક્ષા માટે ભગવાન કહે છે એક બ્રહ્માંડનો વિનાશ કરી નાખીશ. રુક્ષ્મણીજીએ કીધું પણ એ બ્રહ્માંડમાં તમારા બીજા ભક્તો છે. તો કે હારું, બ્રહ્માંડનું કેન્સલ રાખો, ખાલી પૃથ્વીનો વિનાશ કરી નાખો. તો કે એમાંય તમારા ભક્તો નિવાસ કરે છે, તો બીજા ભક્તો નષ્ટ થશે. તો કે પૃથ્વી છોડી દો, હસ્તિનાપુરનો વિનાશ કરી નાખીશ ખાલી. તો બોલે એમાં પણ ભક્તો છે ને, ભીષ્મ છે, કુંતી છે, વિદુર છે. ભગવાન કહે છે તો એ જે અસત સભા છે એ સભાનો વિનાશ કરી નાખો. તો બોલે એમાંય તમારા પ્રિય ભક્ત પાંડવો બેઠા છે. તો બોલે ઠીક છે, પાંડવોને છોડી અને જેટલા લોકો આ સભામાં બેઠા છે, આ બધાનું મૃત્યુ અત્યારે જ નિશ્ચિત થઈ ગયું છે. અને આ રીતે ભગવાને વસ્ત્ર અવતાર લઈ દ્રૌપદીની રક્ષા કરી. વ્રજમાં ઇન્દ્રએ બ્રજવાસીઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો. મુશળધાર વર્ષા કરી, પ્રલય સમયે જે વર્ષા થાય એ વર્ષા કરી બ્રજમાં. ભગવાને ગિરિરાજી ધારણ કરી અને બ્રજવાસીઓની રક્ષા કરી.